So hello everyone, welcome to my vlog guys. હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી. તો ગાઈસ આજે 14મી જાન્યુઆરી મકર સંક્રાંતિ અને ગાઈસ આજ બહુ મોજ કરવાની છે, પતંગ ઉડાડવાની છે, લૂંટવાની છે, કાપવાની છે અને ગાઈસ આજે જે આવે એ બધું કરવાનું છે. ધબધબાટી બોલાવવાની અગાસી પર ચડાવીને ફ્રેશ થઈ ગયા છીએ અમે, થોડીક વારમાં રેડી થઈ જઈએ. રેડી થઈને તમને થોડીક વારમાં પાછા મળશું. ચલો બાય ગાઈસ. હવે રેડી થઈને જવાનું છે પતંગ ઉડાડવા અને અહીંથી જઈ છીએ આપણે ક્યાં? મારા મમ્મીના ઘરે ઊંધિયું ચાપડી ખાવા અને ત્યાં જઈને આપણે પતંગ ઉડાડી અને મોજ કરવાની છે. થોડી વાર પછી પાછા મળશું ગાઈસ. ચલો બાય બાય. કરીએ છીએ, તમે વ્લોગ જોતા રહેજો. અને લઈ લીધા છે એકસાથે આટલા બધા બલૂન. અને બલૂન ઉડાડવાના, પતંગ નથી ઉડાડવાની. આમ જોવો હે ને. ચલો ગાઈસ થોડી વાર પછી પાછા મળીએ આપણે. બાય. ચલો ગાઈસ હવે આવી ગઈ છે ઉપર. આબા લગાવી દે. જો ગાઈસ અમારી પતંગ ક્યાં ઉડે છે દેખાય છે તમને? નહીં. ક્યાંક તો ઉડે. આ બાજુ આ ઉડે અમારી. ગાઈસ ઉડાડતા આવડતી નથી. પતંગ ઉડાડવાનું તોય બંધ નહીં થાય એનાથી. પણ ગાઈસ હવે આજનું થાકી ગયું. હવે એમાં જમવાનો ટાઈમ થઈ ગયો. હવે જાય છે અમે જમવા. તો ચલો ગાઈસ અમે આવી ગયા છીએ નીચે જમવા માટે. હવે બધા જમવા બેસી ગયા છે અને અમારો ભોલું એ જમી લીધું છે. હવે બધા જમી લઈએ. તો ગાઈસ અમે જમી લીધું છે. જમીને અમે પાછા ટેરેસ ઉપર આવી ગયા. ઓહો અહીંયા તો ફોટોશૂટની તૈયારી ચાલુ થઈ ગઈ છે. ચલો લાવો બલૂન અને હવે અમે ફોટો પાડીએ. ચલો દીપુબેન બૂમા બૂમ કરે છે. ચલો ફોટો પાડો, મારો ફોટો પાડો જલ્દી. ચલો એનો ફોટો પાડી લીધો છે અને હવે પાછી પતંગ લઈ લીધી છે હાથમાં. બીજી ભાઈ પતંગ ચગાવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે ગાઈસ. અને હવે કોઈનું કપાય કે ન કપાય, પપ્પુનું તો વાગવું જ જોઈએ. પપ્પુનું વાગતા જ મયુરભાઈની નજર ઉપર પડે છે. ક્યાં કપાણી પતંગ જોવે છે? ક્યાંય કપાણી હતી ભાઈ. આ બાજુ જોવો. ચલો આ બાજુ પાછું અરે યાર આ પાછું પપુણું લઈને આવી ગયા. બહુ પપુણા વગેડા ને તો. ને પપુણા સાઈડમાં મૂકીને હવે એને હાથમાં લીધી છે પતંગ. હવે પતંગ કઈ જગ્યાએ જાય કાંઈ ખબર નથી. જો પતંગ તો ઉડાડતા આવડતું નથી. એ સ્પીડ વધી ગઈ, બહુ સારી સ્પીડ વધી ગઈ. ફટોફટ ખેંચો ખેંચો ઢીલ દો, ખેંચો ટીચકી મારો, ખેંચો ઢીલ દો. અરે 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 ટીચકી મારો. હાલો ગયું. મારે પાસેથી પતંગ લઈને પોઈતે માંડ્યા ઉડાડવા. જો હવે કાપશે તો કોઈનું નહીં, પોતાનું કપાઈ જશે ને એટલે પાછું જો હવે ખોટે એમ કહેશે લાગી ગયા. અને હવે જો ઢીલ દો. ઢીલ દઈને પાછી કોકની પતંગ કાપી નાખી છે ગાઈસ. બસ આ ચીર અપ કરતી રહે. આ પપુણા મૂકીને પાછી પતંગ લઈ લીધી હાથમાં. વાહ, પતંગ ઉડાડતા આવડી ગયું લાગે. પતંગ તો બહુ ઉપર ઉડે. વેરી ગુડ. પતંગ લૂંટતા આમને પતંગ ઉડાડતા આવડી ગઈ ગઈ જાને. તો એ ગઈ એનું ધ્યાન હજી પતંગ લૂંટવામાં જ છે. તમે જોવો હે ને. હવે એ પતંગ લૂંટવા હાટું જોવો શું કે નહીં. તો હવે દીપુબેને પતંગ હાથમાં લઈ લીધી છે. હવે તમે જોવો પતંગ એ સરખી ઉડાડશે કેમ કે એને પતંગ ઉડાડતા આવડે છે. આને પતંગ ઉડાડતા આવડતી નથી. એને આપી દીધી હાથમાં ફિરકી. વેરી ગુડ. જો હું આમ પતંગ ઉડાડે, જો હું આમ ટીચકી મારી. હવે આમ જો ઢીલ દો જરાક. હલો પાછી ઢીલ દો. ટીચકી મારીને જો તમને દેખાડે કે પતંગ જો આમ ઉડાડાય. એમને જોઈને મને મન થયું છે પતંગ ઉડાડવાનું. હવે પતંગ લઈ લીધી હાથમાં. અરે યાર આના પપ્પુનું પાછું ચાલુ કર્યું પો કરવાનું. બહુ કઈ રીતે તો હવે ચલો પપ્પુનું વગરતા તો કાંઈ પોચ છે. પતંગ એક બે ની કાપી નાખી. હવે એનું પપ્પુનું બંધ ના થતું, બંધ થાવે. તો બહુ પપ્પુણા વગેરે પાછું ચાલુ બંધ કરીને પતંગ કેટલો છે તારા પપ્પુણા વાયા તો હવે. તમે ઘણી બધી પતંગ ચગાવી લીધી ને પતંગ ચગાવીને હવે બહુ તડકો લાગ્યો ને અમે હવે થોડીક વાર થાકી ગયા. તો થોડીક વાર અમે રેસ્ટ કરશું. ફાકા મુક્તિ બંધ પતંગ ચગાવીને ને પપ્પુણા વગાડીને થાકી ગયો. બહુ કઈ રીતે હતો. તો કઈ આના હાથમાં કઈ આપવા જેવું નથી. જો ફુગા આપ્યા ભેગા ઉડાડી દીધા. આવ નાની થઈ ગઈ છે અને આમાં જરાય ઉપલો માળ હે નહીં. અને હવે દાંત કાઢીને ફુગાને જોવે છે કે ફુગા જાય છે. તો ફુગા જાય જ ને, ઉડી ગયો કે થોડા હવે પાછા. અને ઉપર ગયા. ચલો ગાઈસ બાય બાય. ફુગાને આવજો કહી દો, ટાટા કહી દો. તો એ પપ્પુણા તો બંધ જ નથી થતા એના. પતંગ ઉડાડીને થાકી ગયા એટલે નીચે પપ્પુણા વગરતા ઉતરી ગયા. પતંગ બધી કપાઈ ગઈ. કઈ મારું નથી કપાઈ ગયું. झूठ पे झूठ बोलती जा रही है, शर्म नहीं आती. અમે જાય છીએ મારા કાકીજીના ઘરે ને ઈજો ગાડી લઈને આવી ગયા છે. અને હવે જવાનું છે એના કાકીના ઘરે. એટલે કેટલા હરખાઈ ગયા તમે જોઈ શકો છો. ચાલો ત્યાં જઈને મળીએ. હવે કોણ લાવો પછી હવે બતાય તો પેલા મને ખાલી બતાવો. આવજો. गजब बेइज्जती है. રોજ તો નહીં આપો. પેલા શાંતિથી આપો. એમ કહેવાય કે તમે ટેસ્ટ તો કરો. એમ કે મને આપો શાંતિથી. કે
આમ શાંતિથી કેમ બોલે કે આ મને આપો એમ કે પેલા પ્રેમથી કે સીધી રીતે બોલ સીધી રીતે જી આવ સીધી રીતે આપ સીધી રીતે બોલ આમ કે મને આપો સીધી રીતે બોલ તો આપી ગયા છે મારા કાકી हमारा काकी जी है जो हमारा जेठाणी છે हमारा नणंदबा છે આ જી બીજા નણંદબા અને કા દેવું દેવું લોક સાથે આઈ ગઈ દે हेलो आज हमारे पतंग चगावानी है संक्रांत इतना ओवर एक्टिंग नहीं करने का ये क्या है અમે બધા ફોટોસ પાડવા ઉપર આવ્યા છીએ તો ફોટોસ ક્લિક કરી લે ચાલો પછી મળીએ ठीक है હવે અમે મારા કાકીજીના ઘરેથી પાછા જાય છીએ મારા મમ્મીના ઘરે જાય છીએ ચલો બાય બાય हमारे है ने हमें तुम्हारी दादन બાય આવજો ગાઈઝ આ લોકો લૂંટેલી પતંગ ચગાવે હવે તમે જોઈ શકો છો અને આ જો અહીંયા ડોકા કાઢી ફિરકી પકડીને ઊભી છે અને કાના હરખા કરે કે ચગતી નથી ને એટલે હા જો પતંગ ચગાવવાને બદલે તમે જોઈ શકો છો જો હવે આને પતંગ નહીં મુકાવી પડે કેમ કે પવન નથી અને ચકતી નથી બહુ મોટી છે ને તો तू चुप रे बाबा तू चुप रे આ પતંગ નિહાળી રહ્યા છે બધાની જો કે ગાઈસ તમે જોઈ શકો છો ચઈ ગઈ પતંગ ચગાવી પાર કરી હે જોઈ પતંગ ચગી ગઈ હે અને ઓહો દીપુ ચગાવે ફિરકી લઈને તો ગાઈસ અમે આવી ગયા છીએ રામનાથ મહાદેવ મંદિરે સ્વયંભૂ શ્રી રામનાથ મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ તો મહાદેવની આરતીનો સમય થઈ ગયો છે ગાઈસ અમે દર્શન કરી લીધા હે રામનાથ મહાદેવના અને હવે અમે જઈએ છીએ ઘરે હવે થોડી વાર પછી પાછા મળશું બહુ ઠંડી લાગે હે દેવું આમાં કહી દે શું બોલવાનું હે हाय हमारे रमनाथ है ने चंदो કરી લીધો है હવે है ने આમ દેખાડું તો પાછળ પાછળ આ है ने ઘૂસરો है હું દેખાડવાનો આ है ने આ હોન્ડાની ગાડી है ને એકા એક પર હાલે તારું બિસ્કિટ બિસ્કિટ આમ है ने કૂતરાને है ને ખાવાનું તારે ખાવાનું હે કૂતરા નથી ખાવાનું ચલો ગાઈસ મળશો થોડી વાર પછી જય રામનાથ તો અમે દર્શન કરીએ ને હવે અમે રસ્તામાં હવે નાસ્તો કરવા ઉભા રહ્યા છીએ અને હવે ખાશું પાણીપુરી શું કેવું તારું ઠંડી લાગે પાણીપુરી નહીં ખવાય ને ઠંડી લાગે કે ન લાગે પણ પાણીપુરી ખાવા તો જોઈએ જ છોકરી બરોબર ને જો હવે અમે આવી ગયા છીએ ઘરે અને બહુ થાકી ગયા એ જ પતંગ ચગાવીને અને એટલા થાક્યા કે વાત જ પૂછવાના અહીંયા તો બહુ પપ્પુણા વગાડ્યા છે પપ્પુણા વગાડીને માથું ફેરવી નાખ્યું હે અને ગાઈઝ હવે સૂઈ જવાનું હે હા તો હોઈ જાવ ને હવે આવી રીતે સપોર્ટ કરતા રહેજો હોઈ જાવ હવે अबे साले ચલો ગાઈઝ હવે આવી રીતે સપોર્ટ કરતા રહેજો હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી ચલો હવે મળશું નેક્સ્ટ વ્લોગમાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચલો ટાટા બાય બાય